હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશે. તો આજે બહુ ઝાઝા દિવસો પછી હું આવી ગઈ છું બેંગ્લોરની ટ્રીપ માટેનો બીજો ભાગ લઈને. તો તમે બધા જાણો છો કે મેં પહેલો ભાગ મૂકી દીધો છે અને હું બેંગ્લોર જવા માટે નીકળી ગઈ હતી. તો હવે આપણે અમદાવાદથી મુંબઈ સુધી પહોંચી ગયા છીએ ને હાલ આપણે મુંબઈમાં થોડો હોલ્ડે લેવાનો છે. તો જોઈએ આપણે ક્યાં હોલ્ડે લઈએ. આ છે આપણું ધ બિગ સિટી મુંબઈ, સિનેમા સિટી મુંબઈ, જ્યાં આપણા બધા હીરો હિરોઈન એન્ડ પિક્ચર એન્ડ સિરિયલના એક્ટરો બધા રહે છે. મુંબઈમાં ઘણું બધું જોવા જેવું છે, પણ આજે આપણે એટલો બધો ટાઈમ નહીં મળે કેમ કે આપણે આગળ બેંગ્લોર સુધી જવાનું છે. એટલે આપણે રસ્તામાં જેટલું પણ આવે છે એટલું તમને બતાવીએ છીએ. આગળ પણ આ વ્લોગમાં બનેલા રહેજો, જેથી કરીને તમને જાણવા મળે બેંગ્લોર સુધી. नगरी मुंबई जैसे बोलते हैं ना, सपनों की नगरी मुंबई, वहाँ पे हम पहुँच गए. अर्धु हिंदी ने अर्धु गुजराती, કેમ કે અહીંયા તો ગુજરાતી કોઈ સમજવાનું નથી, આપણે હિન્દી જ બોલવાનું છે. આપણે આવડતું નથી. બાંદ્રે ક્યાં બાંદ્રે જાય સીધો રસ્તો. બાંદ્રામાં સલમાન ખાન નું ઘર આવેલું છે, ખબર? ફોરેનમાં સલમાન ખાન જ જતો ને. 108 તો ફાઇનલી આપણે બેંગ્લોર સિટીની અંદર એન્ટર થઈ ગયા છીએ. બેંગ્લોર એક મેગા સિટી કહેવાય છે. તો આપણે ત્યાંની જમીન ઉપર પગ મૂકી દીધો છે. આ બધા તમે જોઈ શકો છો, મારી યારે આવેલા છે બધા સ્ટુડન્ટ છે. તો હવે આપણે આગળ જોઈએ છે બેંગ્લોરમાં શું કરીએ. તો હવે આપણે અહીંયાથી જ્યાં ઉતર્યા હતા ત્યાંથી આપણે બસ લેવા માટે આવી ગઈ છે અમારી હોસ્ટેલની. તો આપણે બસની અંદર બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો કેટલી ઊંચી ઊંચી બિલ્ડિંગ છે. આપણે પહેલી વખત બેંગ્લોરની અંદર આવેલા છે. તો જોઈએ હવે આગળની ટ્રીપ કેવી રહે, તમને પણ બતાવીએ. ફાઇનલી આપણે હોસ્ટેલ સુધી પહોંચી ગયા છીએ. હોસ્ટેલની અંદર સામાન બધો રાખી અને હવે આપણે બહાર કોફી અને ચા પીવા માટે આવેલા છે. અસલી સ્માઇલ આપ, દાંત વગેરેમાં સારું નહીં આવે. તો આ બંને છે મારી હોસ્ટેલ પાર્ટનર. તો જો આપણે હોસ્ટેલમાં આવ્યા અને ચા પીધી, એ પછી બહુ થાકી ગયા હતા. તો હોસ્ટેલમાં જઈને આરામ કર્યો, સૂઈ ગયા હતા. હવે આપણે સાંજ પડી ગઈ છે અને સાંજે બહાર નીકળ્યા છે. આ છે હોસ્ટેલની બહાર, ત્યાં કેસીએન પ્લેસ કરીને એક પાર્ટી હોલ હતો, ત્યાંનો નજારો છે. કેવું મસ્ત છે ને, લાઇટિંગ ને બધું. તો અહીંયા અમે બધા આવી ગયા છે ફોટો પાડવા માટે કેસીએન પ્લેસની અંદર. તો જો અહીંયા મેં અને દિલીપે વિડીયો પણ ઉતાર્યો અને ઘણા બધા ફોટા પણ પાડ્યા. બહુ મજા આવી ગઈ હો. તો હવે બહારથી આપણે ચા કોફી પી અને ફરીથી આપણે હોસ્ટેલમાં આવી ગયા છીએ. જો આ છે અમારી હોસ્ટેલ. આ ખાલી ઓનલી ગર્લ્સ હોસ્ટેલ છે, બાજુમાં બોયઝ હોસ્ટેલ પણ છે. તો આટલા ઝાડવા, આટલા રૂમ અને આટલી મોટી જગ્યા છે. આપણે ક્યારેય હોસ્ટેલમાં રહ્યા નથી, આજે પહેલી વખત હોસ્ટેલમાં રહેવાનો અનુભવ કરીએ છીએ. જોઈએ હવે આપણા દિવસો અહીંયા કેવા જાય અને ગમે કે નહીં. એક નવો અનુભવ લાઈફમાં એક નવો અનુભવ કરીએ છીએ. તો અત્યારે હું અને મારી ફ્રેન્ડ છે યાત્રી, એ બંને અમે જઈએ છીએ અગાસી ઉપર કપડાં સુકાવવા માટે. જો આ છે મારી ફ્રેન્ડ યાત્રી. એનો ફોન ચાલુ જ હોય, ગમે ત્યારે તમે જુઓ એનો ફોન ચાલુ જ હોય. તો અમે અગાસી ઉપર ચડી ગયા છીએ. ચાલો તો આપણે હવે સૂકવી લઈએ કપડાં. યાત્રી તો ફોનમાંથી નવરી નહીં થાય, એ બિઝી જ રહેવાની છે.
તો આપણે અગાસીમાં ઉપર સુધી પહોંચી ગયા છે. જો હવે અહીંયા અંધારું હશે કે એટલે વધારે કંઈ તમને દેખાશે નહીં. જો કે ઉપરથી કંઈક આવો વ્યૂ લાગે. આ આજુબાજુના એરિયા છે. આ છે આ બાજુ બોજ હોસ્ટેલ છે. તો ચાલે મળીએ કપડાં સુકાવીને. તો મિત્રો ત્યારે રાતે તો અમે છે ને બહુ થાકી ગયા હતા એટલે સૂઈ ગયા હતા. તો આજે થઈ ગઈ છે બપોર અને અમે 4-5 છોકરીઓ બજારમાં ગયા હતા કંઈક કામથી. તે કામ પતાવીને આવી ગયા છે હોટેલમાં જમવા માટે. તો ચાલો હવે આપણે જમી લઈએ. તો પડી ગઈ છે સાંજ અને અમે છોકરા છોકરીઓ બધા નીકળી ગયા હોસ્ટેલની બહાર. નજીકમાં જ એક મસ્ત મોલ છે ભારતીય મોલ. તો ત્યાં ફરવા માટે અમે બધા જઈએ છીએ. ત્યાં જઈને તમને બતાવીએ ભારતીય મોલ કેવો છે. તો ચાલો હવે આપણે ત્યાંની ટ્રીપ માટે નીકળી ગયા છીએ અને જોઈએ. તો ફાઇનલી આપણે ભારતીય મોલની અંદર એન્ટર થઈ ગયા છે. બહુ મોટો અને જબરજસ્ત મોલ છે. આપણા ગુજરાતમાં આવો મોલ તમને વધારે અમદાવાદ, સુરત, બરોડામાં જોવા મળે, પણ આના જેવો તો નહીં. બહુ મસ્ત મોલ છે. તો ચાલો જઈએ અંદર, આપણે કેવું છે એ બતાવીએ. તો ફાઇનલી આપણે ભારતીય મોલની અંદર એન્ટર થઈ ગયા છે. તો હવે આગળ ચાલીએ અને જોઈએ કેવું છે અને શું છે બતાવીએ તમને. એક લે તો બીજાનું પૂરું થઈ ગયું. હાલો તો ના કરતા હારો નીકળો. હાલો અંદર જાય. બધી સ્કૂલ ઓલી વાળી ધંધી નહીં. આર્યા લિવિંગ તો આર્યા હતું તો ખરી જાત અહીંયા આમ લિવિંગ મેન્સ વિયર હે. તો બધાને ખબર જ હશે કે સામે આવી જાય અરીસો એટલે છોકરી થઈ જાય ગાંડી. તો હવે આપણે અહીંયા બધી છોકરી મળીને બનાવશે એક મસ્ત વિડીયો, જેને કરશું આપણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ. તો જો થઈ ગયા ને અમે બધા ગાંડા. તો મસ્ત વિડીયો બનાવી લીધો છે અને હવે આગળ તરફ નીકળી ગયા છીએ નવી નવી વસ્તુઓને જોવા અને જાણવા માટે. તો મિત્રો અહીંયાના મોલમાં એક ખાસિયત અલગ છે કે મોલની અંદર જ કેન્ટીન એટલે કે કાફે પણ હોય. જો તમે ફરી ફરીને થાકી જાઓ તો અંદર તમે જમી શકો, પાણી પી શકો, ઠંડુ છે, જ્યુસ છે, બધું ખાઈ પી પણ શકો. આપણા ગુજરાતમાં લગભગ મોલમાં મેં એવું ક્યાંય જોયું નથી, પણ અહીંયા જોવા મળે. હમણાં જોવો બધાય. હા યાર બધું છે, ડોરેમોન જ નથી.
તો આ 3 મૂર્તિ એવી મસ્ત હતી ને કે એની રીતે ડોકું લાગતું એને જોઈને બહુ મજા આવી ગઈ. તો અહીંયા છે ને સ્ટેશનરીમાં લગભગ બધી મૂર્તિ વસ્તુઓ કિચન છે આ તે બધું વસ્તુઓ બહુ મસ્ત છે મજા આવી ગઈ. So kana મને હારે હું આવે છે આ છે ને ગણપતિ બાપા. હા લઈ આવાય ભાઈ. આ હું લખ્યું હે ઓય બાપા અહીં જાવ રમકડામાં હા એ તો બધા ચીના જ છે નથી બધા ચીના આખો તો હાજી ઈ બેબી મૂંગું પડે ભાઈ એ મૂંગું પડી જાય બેબી ભાવે આમે ખાના મૂકવાનું આ ઓલું ફિલ્મ ને ઈ નામ કપાડીને લઈ લેવાનું આ કપાડી આ ભાઈ આપણે ઓલું મૂવી છે આપણે વન પીસ છે વન પીસ ની અંદર બધા રમતા હોય ખબર છે આવી રીતે પછી મારામાં બીજા નાખી દઈશ. પાકું પાકું લઈ લીધો આપણે લીધો બધાનો આવ્યો આમ લઈ લે શું કરવું છે હા શું છે આ ઈચ્છા ખરી આ જીરો કોણ બનશે જીરો આ તો જીરો બની ગયું છોકરા માટેનું છે આ ઉભા રહી હાલો વિડીયોમાં આવી તો 2-0 આવી ગયા 2035 માં રેડી રેડી તમે કઈ ફોટો પાડો હું કર્ણાટક આવી ગઈ ભારતીય મોલની અંદર वीडियो निकाल लेते हैं इसका आपका भी निकाल लेते हैं મિત્રો છે ને હજી જો મોલની અંદર અહીંયા ટ્રેન પણ આવે છે જો તમે ચાલીને સફર ના કરી શકતા થાકી જતા હોય તો ટ્રેનની અંદર બેસીને સફર પણ કરી શકો જો આવું તો આપણા ગુજરાતમાં છે જ નહીં છે ને મસ્ત ટ્રેન મજા આવી ગયા હો આમાં બેસવાની હા ભાઈ ખુલ જા સિમ સિમ ક્યાં ગયા આપણે બધે હા ભાઈ ચાલો આપણે હા યાર રખડારિયા આવો તો અહીંયા મેં અને મારી ફ્રેન્ડે બહુ બધા વિડીયો બનાવ્યા અને ફોટોસ પણ બધા ફૂલ મજા આવી ગઈ જો પાછળ લખ્યું છે ભારતીય મોલ લાઇટિંગનો શો કેટલો મસ્ત આવે છે તો ચાલો હવે આપણે ભારતીય મોલની અંદરથી બહાર નીકળી ગયા છે ફટાફટ ચાલીને જઈએ છીએ હોસ્ટેલે કેમ કે ટાઈમ બહુ વધી ગયો છે જઈને હજી જમવાનું પણ છે તો તમે બધા ક્યાંય જતા નહીં હજી મારે પાર્ટ 3 વ્લોગ આવવાનો છે તે જરૂર ને જરૂર જોજો બાય